તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. હું જાણું છું કે ગયા રવિવારે તમારામાંથી ઘણા લોકોએ સ્ટોરીની રાહ જોઈ છે, પણ હું ગેરહાજર રહ્યો તો એના બદલ હું માફી ચાહું છું. થોડોક વધારે બિઝી હતો, એના લીધે ગેરહાજર રહ્યો. પણ હવેથી હું ધ્યાન રાખીશ કે ફરીવાર હવે ક્યારે ગેરહાજર ન રહું, અને દરેક રવિવાર તમારા માટે કંઈક નવી સ્ટોરી લઈને આવું. તો ચાલો સ્ટોરી તરફ આજની આગળ વધીએ. આજની જે સ્ટોરી છે તે મેં એક જગ્યાએથી સાંભળેલી હતી, અને આજની સ્ટોરી આમ તો આપણને પ્રકૃતિ વિશે શીખવે છે કે પ્રકૃતિમાં દરેક વસ્તુની કેટલું મહત્ત્વ છે, એની કેટલી વેલ્યુ છે, અને બધી પ્રકૃતિમાં રહેલા દરેક જીવોની કેટલી જરૂરિયાત છે. તો આજની સ્ટોરી એક નાનકડી એવી સ્ટોરી છે. યુરોપના દેશોમાં એક સમય એવો હતો કે સરકાર હોવા છતાં ચર્ચનું વર્ચસ્વ બહુ ઝાઝું હતું. ચર્ચ કે એ પ્રમાણે જ બધા નિર્ણય થાય, ચર્ચ કે એ પ્રમાણે સરકારને કરવાનું, અને સરકારે પૂછ્યા વગર કાંઈ ચર્ચને પૂછ્યા વગર એક પગલું નહીં ભરવાનું. એ સમયની અંદર ચર્ચના જે હોદ્દેદારો હતા એ લોકોએ એવો ફરમાન બહાર પાડ્યો કે આપણા શહેરની અંદર એક પણ બિલાડી ન રહેવી જોઈએ, કેમ કે બિલાડી છે એ શેતાનનું સ્વરૂપ છે. એટલે બિલાડીને તમે જ્યાં જોઈ જાઓ ત્યાં એને મારી નાખો, અને આ એક ભગવાનનું કામ છે, અને તમે પૂરેપૂરી મહેનત કરો ભગવાનનું કામ કરવામાં. માણસોનું બ્રેન વોશ કર્યું. હવે એ સમયનું માણસો એટલું બધું અભણ અને અંધશ્રદ્ધાળુ અને આ બધી વાત પાછળ માનવાવાળું કે એટલે કરવાનું, અને પોતપોતાનો કામ ધંધો મૂકી અને બધા બિલાડીને ગોતવામાં લાગી ગયા. જ્યાં બિલાડી જોવે ત્યાં મારી નાખે. કામ ધંધો કાંઈ કરવો નહીં, બસ આખો દિવસ લાકડી લઈને નીકળી જાય. બધે શેરીએ ગલીએ જ્યાં બિલાડીને જોઈ જાય ત્યાં મારી નાખે. ધીમે ધીમે કરતાં આખું શહેર જો બિલાડીને મારવા માંડે તો થોડાક ટાઈમમાં તો બિલાડી પૂરી થઈ જવાની છે. હવે એમ કરતાં બિલાડી નાબૂદ થઈ ગઈ. હવે બિલાડી નાબૂદ થઈ ગઈ એટલે પછી માણસોને શાંતિ થઈ, અને ચર્ચમાંથી કીધું કે હવે બરોબર છે, તમે બધાએ સારું કામ કર્યું. માણસો હવે પાછા કામ ધંધે લાગી ગયા. પણ સાચો હવે કુદરતનો ન્યાય હવે ચાલુ થયો, જે કહેવાય કુદરતની સાચી રમત. હવે બિલાડી તો પૂરી થઈ ગઈ હતી એટલે માણસો પોતપોતાના કામે લાગી ગયા હતા. હવે બિલાડી પૂરી થઈ ગઈ હોવાના લીધે ઉંદેડાની સંખ્યા ધીમે ધીમે વધવા માંડી. ઉંદેડાને તો મજા પડી ગઈ, ઓહો હવે તો બિલાડીનું નામ નથી અને કોઈ હેરાન કરવા વાળું છે ને. ધીમે સંખ્યા વધવા માંડી ઉંદેડાની. કોઈ ઘરની અંદર કંઈક વસ્તુ ઊંચી કરે તેમાંથી 4-5 ઉંદેડા નીકળે, એટલી બધી સંખ્યા વધી ગઈ ઉંદેડાની, અને આખા શહેરમાં હાહાકાર થઈ ગયો. હવે એમાંથી આ ઉંદેડાના લીધે અચાનક પ્લેગ, ઉંદેડાથી તો ત્રાહિમામ હતા માણસો, હવે પ્લેગથી ત્રાહિમામ થઈ ગયા. એ ટાઈમમાં એટલી બધી કાંઈ ટેકનોલોજી હતી નહીં, ટોના ટોટકા હતા, ખાલી દોરા ધાગા કરાવતા માણસો, એમાં માનતા. બાકી એ સમયની અંદર એટલી બધી દવા કે કાંઈ ટેકનોલોજી હતી નહીં. હવે ઘરેથી લાશો નીકળવાની ચાલુ થઈ, અને આખા શહેરમાં ત્રાહિમામ થઈ ગયો. માણસો ટપોટપ મરવા માંડ્યા. જે રીતના આ માણસોએ ઉંદેડાને તડપાવીને માર્યા હતા, એવી જ રીતના આ લોકો તડપીને માર્યા. અને પછી ફરી પાછા જઈને સરકારને રિક્વેસ્ટ કરી કે હવે આમાંથી સ્થિતિમાંથી બહાર કાઢવાનો રસ્તો બતાવો. ત્યારે અંતે સરકાર પછી બહારથી પાછી આ જે બિલાડી હતી, બિલાડીને બહારથી પાછા સ્ટીમર ભરીને લઈ આવ્યા અને શહેરમાં મૂકી. ધીમે ઉંદેડા ઓછા થયા, અને બધા માણસોની જિંદગી ધીમે કરતી નોર્મલાઇઝ થઈ, પ્લેગ ઓછો થઈ ગયો. પણ માણસોને એટલું સમજવામાં કે આ બધું જીવનચક્ર એકબીજા સાથે જોડાયેલું હોય છે. કોઈ પણ એક જીવ વગર ચાલવાનું નથી. એક જીવ બીજા જીવ સાથે જોડાયેલો છે. આ વસ્તુને સમજવામાં હજારો લોકો, લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એટલે પ્રકૃતિની અંદર ઘણીવાર આપણને વિચાર એવો આવતો હોય કે આ વસ્તુ ન હોય તો ચાલે, પણ કુદરતને એ વાતની ખબર હોય છે, અને એની જરૂરિયાત હશે ત્યારે તો એ કુદરતે એને મોકલ્યું છે. તો આજની સ્ટોરી થોડી શોર્ટ હતી. તમને આજની સ્ટોરી કેવી લાગી મને જરૂરથી જણાવશો, અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો આવો જ પ્રેમ આપતા રહેજો. તો ફરી પાછા નવી સ્ટોરીમાં મળશું. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.